નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કેટલા કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે? તો જવાબ આવશે 2204.85 કરોડ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ અને અર્નિંગ વેલ લિવિંગ વેલ આનો ધ્યેય સાકાર કરવા નગરો અને મહાનગરોમાં 2204.85 આટલા કરોડ રૂપિયાના કામોના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી એથી રાજ્યમાં નગરો મહાનગરો એમાં આયોજનબંધ જે સર્વગ્રાહી વિકાસ છે એની દિશા આપી હતી. જો અહીંયા નગરો મહાનગરો પરથી મને યાદ આવ્યું, આપણા ગુજરાતની અંદર મહાનગરપાલિકા ટોટલ કેટલી બની ગઈ છે હવે? 17. પહેલાં કેટલી હતી? 8. નવી 9 એડ થઈ. આ નવી જે એડ થઈ એ તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સર્વગ્રાહી વિકાસની દિશાને વધુ સંગીન બનાવીને 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી, એના દ્વારા રાજ્યના શહેરોને વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ, સસ્ટેનેબલ બનાવવાના નિર્ધાર સાથે વિકાસ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે. ઓકે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 12મી મે, ઇન્ટરનેશનલ નર્સ ડે. તો મિત્રો, 12મી મે 1820ના રોજ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ થયો હતો, જેમને આધુનિક નર્સિંગના પ્રણેતા કહેવાય છે. અને એમની જન્મ જયંતિની યાદમાં જ દર વર્ષે આ દિવસ છે એ મનાવવામાં આવે છે. તે લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ જાણીતી હતી. આધુનિક નર્સિંગના સ્થાપક કહી શકાય. બ્રિટિશ સમાજ સુધારક અને આંકડાશાસ્ત્રી હતા. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિંગ દ્વારા 1965થી આ દિવસ છે એ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આપણી નર્સો, આપણું ભવિષ્ય. નર્સોની સંભાળ રાખવાથી અર્થતંત્ર મજબૂત બને છે, આ તેની થીમ છે. આ તો નર્સની વાત થઈ. તમારા માટે પ્રશ્ન છે, ભારતની અંદર નેશનલ ડૉક્ટર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નવી મુંબઈમાં વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતનું પ્રથમ શૈક્ષણિક શહેર બનવાનું છે. બરાબર છે. કયું? નવી મુંબઈ. શું છે? વિદેશી યુનિવર્સિટી સાથેનું ભારતનું પ્રથમ શૈક્ષણિક શહેર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. એમણે નવી દિલ્હીમાં ભારતના પ્રથમ એડ્યુસિટીના વિકાસની જાહેરાત કરી.
જે વૈશ્વિક યુનિવર્સિટીઓના ઓફશોર કેમ્પસને આયોજન કરશે. સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ, જેને સિડકો કહેવાય છે, એણે જે વેવ્સ સમિટ યોજાઈ હતી ને, તમને આનું ફૂલ ફોર્મ કહેવાનું છે. વેવ્સનું ફૂલ ફોર્મ શું થાય? જીઓ કન્વેન્શન સેન્ટરની અંદર મુંબઈમાં યોજાઈ હતી ને, જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું. વેવ સમિટ ખાતે યુનિવર્સિટી ઓફ યોર્ક UK, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી આ સાથે 3,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે, એટલે 2020ની જે નવી આવી છે ને નેશનલ એજ્યુકેશન પોલિસી, એની સાથે સુસંગત છે, જે વિદેશી યુનિવર્સિટીઓને દેશમાં કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરે છે. તમને ખબર હોય, આપણું IIM અમદાવાદ છે ને, દુબઈમાં કેમ્પસ સ્થાપશે. ક્યાં? દુબઈમાં. IIT મદ્રાસે તાન્ઝાનિયામાં કેમ્પસ સ્થાપ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે, બરાબર, એણે કઈ જગ્યાએ સ્થાપ્યું છે? યુગાન્ડામાં. તમારા માટે પ્રશ્ન, આપણા ગુજરાતમાં ગાંધીનગરમાં આવી છે ગિફ્ટ સિટી. આ ગિફ્ટ સિટીની જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની અને બ્રિટનની યુનિવર્સિટીઓ છે, એને કેમ્પસ સ્થાપ્યા છે. તમારે નામ જણાવવાનું છે, તમને આવડતું હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો. તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી છે તો વિડીયોને એક લાઇક કરી દો. અને બીજી એક બાબત યાદ રાખજો કે આપણે આ વિડીયોની લિંક છે એને તમે જેટલા પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન મતલબ વાપરતા હોય, જે પણ એપ્સ છે કે પછી તમે કમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર વાપરતા હોય, એમાં આની લિંક શેર કરો. બરાબર છે? તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ. તો ન્યૂઝીલેન્ડના સાંસદ છે, એમણે 16 વર્ષથી નાની વયના બાળકો માટે, એ બાળકો દ્વારા જે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હશે એના પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. નેશનલ પાર્ટીના સાંસદ છે કેથરીન વેડે, એમણે મેમ્બર બિલ રજૂ કર્યું છે, જેમાં સોશિયલ મીડિયા કંપનીઓ છે એમણે ઉપયોગકર્તાની વય ચકાસવાની રહેશે. સગીરોને ખાતું ખોલતા અટકાવવામાં આવશે. સૂચિત કાયદા હેઠળ નિયમનું પાલન નહીં કરનારા એમને પ્લેટફોર્મને નાણાકીય દંડ કરાશે. આ બિલને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનનો પણ ટેકો આપ્યો છે. તેમણે આ દરખાસ્તને સરકારી બિલ તરીકે અપનાવવા સંમતિ વ્યક્ત કરી છે. બરાબર છે? આ યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો 2024માં ઓસ્ટ્રેલિયા છે, એણે પણ 16 વર્ષથી નીચેની ઉંમરના જેટલા પણ બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. તમને ખ્યાલ હશે, આપણે ભણ્યા હતા. બરાબર છે? અને ઓસ્ટ્રેલિયા છે, એના જે પ્રાઇમ મિનિસ્ટર છે ફરીથી ચૂંટાઈને આવ્યા છે બીજી વખત. 30 વર્ષથી તો તેઓ સાંસદ છે, લેબર પાર્ટીના છે. બરાબર છે? એન્થની એલ્બનીઝ. ન્યૂઝીલેન્ડની આપણે વાત કરીએ તો કેપિટલ વેલિંગ્ટન છે. તમારે પ્રાઇમ મિનિસ્ટરનું નામ કહેવાનું છે. કરન્સી એની ન્યૂઝીલેન્ડ ડોલર છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કયા રાજ્યે ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ કર્યું? જવાબ આવશે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના CM છે N. ચંદ્રબાબુ નાયડુ. ભારતના પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્રિએટર લેન્ડના લોન્ચની જાહેરાત કરી છે. મુંબઈમાં જે વેબ સમિટ યોજાઈ હતી ત્યાં MOU દ્વારા હસ્તાક્ષર થયેલ 10,000 કરોડની પહેલ 25,000 નોકરીઓનું સર્જન કરશે. અને આંધ્રપ્રદેશની કેપિટલ અમરાવતીના સર્જનાત્મક ઉદ્યોગો ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરશે એવો અંદાજ છે. ચંદ્રબાબુ નાયડુ એના CM છે. S. અબ્દુલ નઝીર એના ગવર્નર છે. હાઈકોર્ટ એની અમરાવતીમાં છે, કેપિટલ પણ એનું અમરાવતીમાં છે. બરાબર છે? અને આંધ્રપ્રદેશની વાત થઈ છે. તમને ખબર છે કે આપણે આંધ્રપ્રદેશ છે ભારતની અંદર પ્રથમ રાજ્ય છે જે ભાષાને આધારે ગઠિત થયું હોય. શું છે? ભાષાને આધારે ગઠિત થયું હોય. બરાબર. ટ્રાન્સમીડિયાનો અર્થ રમતો, ફિલ્મો, કોમિક્સ, સંગીત,
એવા જેવા બહુવિધ પ્લેટફોર્મ પર વાર્તા કહેવાનું છે. યાદ રાખજો. આગળ વધીએ. આંધ્રપ્રદેશ સેકન્ડ રાજ્ય છે જેણે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરી. પ્રથમ રાજ્ય હતું બિહાર, અને હવે તો કેન્દ્ર સરકાર પણ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરવાનું છે. સ્થળાંતરિત બાળકોને શિક્ષિત કરવા માટે કેરળની અંદર જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. તો કેરળના શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થળાંતરિત બાળકોને ઓળખવા, નોંધણી કરવા, એના માટેના આઉટરીચ અભિયાનના દરમિયાન મે 2025માં જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી. તે રાજ્ય સરકારની 4થી વર્ષગાંઠ સાથે સુસંગત હતી. આધાર લિંક સ્થળાંતરિત રજિસ્ટ્રી બનાવવાના અગાઉના પ્રયાસોને તે અનુસરે છે. આ પહેલ શિક્ષણ દ્વારા સ્થળાંતરિત સમુદાયોને સામાજિક મુખ્ય પ્રવાહમાં લાવવા એક મહત્વપૂર્ણ નીતિગત પગલું છે. કેરળ કેપિટલ તિરુવનંતપુરમ. સીએમ છે એના પિનારાઈ વિજયન. ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન નથી. હવે આરિફ મોહમ્મદ ખાન તો હવે બિહારના ગવર્નર બન્યા, અને બિહારના જે ગવર્નર હતા રાજેન્દ્ર અર્લેકર, એ હવે કેરળના ગવર્નર બન્યા છે. તમને ખબર છે સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય, પાણી બજેટ રજૂ કરવાવાળું પ્રથમ રાજ્ય, આખા વિશ્વમાં સોલર સંચાલિત એરપોર્ટ બનાવ્યું છે કોચીનમાં, અને કોચી જે છે ત્યાં તેની હાઈકોર્ટ આવે છે, જે ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે. કોલ્લમની અંદર ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ છે, જે પણ આવેલું છે કેરળમાં. મલયાલમ ભાષા બોલાય છે, અને તમને ખ્યાલ હશે કે કેરળ છે ત્યાં એક સબરીમાલા મંદિર છે જે પરીક્ષામાં પૂછાતું હોય છે. આ ઉપરાંત યાદ રાખજો કુમલાંગી છે એ ભારતનું પ્રથમ સેનિટરી નેપકિન મુક્ત વિલેજ બન્યું છે. બરાબર છે. તો એ બધી બાબતો તમારે યાદ રાખવાની છે. આના સિવાય તમને શું યાદ આવે છે કેરળ વિશે? જો તમને આન્સર આવડતો હોય, બરાબર, તને આવડતું હોય તો. અને બીજી વસ્તુ, કાયમી ઓનલાઈન લોક અદાલત શરૂ કરનાર કેટલામું રાજ્ય છે કેરળ? કેરળ કેટલામું રાજ્ય બન્યું છે? તમને ખબર હોય તો જણાવો. કોચી, ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત ત્યાં થઈ હતી. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટ્વિટર ક્યાં, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. તમને ત્યાં ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ, પોલ્સ રમવા મળશે રોજ. જો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું છે. તેનું નામ શું છે? તો અરનાલા. શું છે? અરનાલા. તો દરિયાઈ આત્મનિર્ભરતા અને સંરક્ષણ તૈયારી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય નૌકાદળે 8મી મેના રોજ એનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ, જેને SWC એ પ્રાપ્ત થયું, જેનું નામ અરનાલા છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ GRSC, જે કોલકાતા આવેલું છે, L&T શિપયાર્ડ, આ બંને દ્વારા જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલું છે. આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ભારતના સ્વદેશીકરણના પ્રયાસોમાં એક મુખ્ય સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. અરનાલા ટોટલ 8 SWC એટલે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટમાંનું પહેલું છે. તેને કટ્ટુપલ્લીના મેસર્સ L&T શિપયાર્ડ ખાતે નૌકાદળને સોંપવામાં આવ્યું. ક્યાં? L&T કટ્ટુપલ્લી આવ્યું છે તમિલનાડુમાં. જો આના સિવાય પણ જો અંજદીપ, અમિની, અભય, આવા ઘણા બધા ટોટલ 8 છે. અક્ષય કરીને પણ એક છે. અરનાલાનું નામ ક્યાંથી લેવામાં આવ્યું? મહારાષ્ટ્રના વસઈ નજીક સ્થિત ઐતિહાસિક કિલ્લા અરનાલા પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રતિબિંબ છે. 77 મીટર લાંબુ છે જહાજ. ડીઝલ એન્જિન વોટરજેટ સંયોજન દ્વારા સંચાલિત છે. નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. SWC જહાજોના સમાવેશથી ભારતીય નૌકાદળનું છીછરા પાણીમાં સબમરીન વિરુદ્ધ યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે. નૌસેના નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો. ભારતમાં નૌકાદળના પિતા કોને કહેવાય છે? છત્રપતિ શિવાજી મહારાજ. ભારતના હાલના નૌકાદળના ચીફ કોણ છે? તમારે કહેવાનું છે. બરાબર છે. ભારતના નૌકાદળના વાઇસ ચીફ કોણ છે? કૃષ્ણ સ્વામીનાથન. નૌસેના દિવસ 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અને સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાવ, એનો મુદ્રાલેખ છે. બરાબર. આગળ વધીએ.
ડોનાલ્ડ ટ્રમ્પ, જે અમેરિકાના 47માં પ્રેસિડેન્ટ છે, એમણે અમેરિકાની બહાર બનનારી ફિલ્મો પર 100% ટેરિફ નાખ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકન ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જે હોલિવૂડ છે, ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ રહ્યું છે. અન્ય દેશો છે ને શું કરે, અમેરિકન ફિલ્મ નિર્માતાઓને લાલચ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એટલા માટે આ નિર્ણય લીધો છે. લોસ એન્જલસમાં ફિલ્મ અને ટેલિવિઝન ઉત્પાદનમાં છેલ્લા એક દાયકામાં લગભગ 40%નો ઘટાડો થયો છે. ટ્રમ્પે ડોમેસ્ટિક ફિલ્મ પ્રોડક્શન પર પરત ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આપણા ભારતની અંદર તમને ખબર છે કે સિનેમા ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે, શું નામ છે એનું? દાદા સાહેબ ફાળકે. છેલ્લે કોને આપવામાં આવ્યો? મિથુન ચક્રવર્તી. હવે કયા વર્ષનો આપવામાં આવ્યો એ તમારે કહેવાનું છે, કમેન્ટમાં લખીને જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈશું. મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે? તુવેર, ઘઉં બાજરી બંને, ઘઉં સોયાબીન બધા જ આવશે. ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના ઝાંસીમાં. જળસ્તરાવ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારામાં સારો ઉપાય કયો કહેવાય? તો શું આવશે? કન્ટુર બંડિંગ કહેવાશે. અને ભારતમાં સરેરાશ પાકની ઘનિષ્ઠતા કેટલી છે? 127% જેટલી સરેરાશ છે. સિમલી પાવ જય મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા. ક્યાં આવેલું છે? ઓડિશા. બરાબર છે. જે તમને ખબર હોય તો નેશનલ પાર્ક બની ગયું, આપણે રિસન્ટલી ભણ્યા હતા ને એના વિશે, અભયારણ્ય બની ગયું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી છે? તબીબી શાખાની યુનાની પદ્ધતિ, રોગોના ઉપચાર માટેની. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો કોચીમાં. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચેના પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી? પેશવાઓ. ઘણા બધા વિદ્વાનો દ્વારા અનુવાદિત થયેલ ધીરાજમનામાં નીચેના પૈકી કોનો અનુવાદ છે? તો મહાભારતનો. પ્રાંતીય ધારાસભાઓ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935થી ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી? તો 1937માં ફેબ્રુઆરી મહિનો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ક્યાંના રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રી મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સમાં વિજેતા બન્યા? સુરતના, પણ મૂળ છે રાજસ્થાનથી. તાજેતરમાં આઈએમએફ દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી મોટી અર્થવ્યવસ્થા છે? ચોથી. બરાબર. અર્થવ્યવસ્થા બને કહો કે અથવા જે લોકોએ કહી દીધું છે. બરાબર છે. હવે આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. શું હતો પહેલો પ્રશ્ન? મહાનગરપાલિકા નવી બની છે, કઈ છે? તો આણંદ. પછી ગાંધીધામ, આજે ગાવાની ગાંધીધામ, વાપી, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર, નડિયાદ. 1 2 3 4 5 6 7 8 9. બરાબર છે. તો આજે ગાવાની મોસમ યાદ રાખજો. બીજો પ્રશ્ન શું હતો? ડૉક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 1 જુલાઈના રોજ. ત્રીજો પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં એક તો ડેકિન યુનિવર્સિટી છે, વોલોગોંગ છે, આ બંને છે ઓસ્ટ્રેલિયાની. યુનિવર્સિટી ઓફ સરે જે બ્રિટનની છે. ચોથો પ્રશ્ન, વેવ્સનું ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ ઓડિયો વિડિયો એન્ટરટેનમેન્ટ સમિટ, વેવ્સ. પાંચમો પ્રશ્ન શું હતું? ન્યૂઝીલેન્ડ છે, એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો ક્રિસ્ટોફર, કેમ લખાતું નથી? ક્રિસ્ટોફર લક્સન. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, કાયમી ઓનલાઈન લોક અદાલત શરૂ કરનાર કેરળ ભારતનું પ્રથમ રાજ્ય છે. સાતમા નંબરનો પ્રશ્ન, તું નૌસેનાના હાલના ચીફ છે, જેમને એડમિરલ કહેવાય, દિનેશ ત્રિપાઠી. આઠમો પ્રશ્ન, મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2022 આપવામાં આવ્યો, યાદ રાખજો.
ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા એમ ફોર નેચર નામની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન છે, કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.